મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પોરબંદર જિલ્લાના ₹413.81 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. પોરબંદરના તાજાવાલા હોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમનું આયોજન કરાયું હતું, પરંતુ વાતાવરણ ખરાબ હોવાથી મુખ્યમંત્રીએ તેમનો પ્રવાસ રદ કરતા તેઓના વર્ચ્યુઅલી અધ્યક્ષસ્થાને જિલ્લાના વિકાસના વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને નાગરિકોને કુલ ₹413.81 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા અને થનારા 46 જેટલા વિકાસલક્ષી કાર્યોની ભેટ અર્પણ કરી હતી. આ પ્રોજેક્ટ્સ અંતર્ગત અંદાજે ₹320.59 કરોડના ખર્ચે નિર્માણ પામનારા 17 કામોનું ખાતમુહૂર્ત અને ₹93.22 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા 29 કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સમાં મુખ્યત્વે શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના ₹237.80 કરોડથી વધુના 15 કામો, માર્ગ અને મકાન વિભાગના ₹73.97 કરોડથી વધુના 14 કામો, વન અને પર્યાવરણ વિભાગ હેઠળ ₹20 કરોડના ખર્ચે તૈયાર થનાર સર્વોદય વન, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના ₹20.56 કરોડથી વધુના તેમજ શ્રમ અને રોજગાર વિભાગના ₹4.48 કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટ્સ સામેલ છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે પોરબંદર નગરપાલિકાને મહાનગરપાલિકા તરીકેનો દરજ્જો આપી તેના આધુનિકીકરણ માટે આશરે ₹291 જેવી માતબર રકમ ફાળવવામાં આવી છે. સમગ્ર જિલ્લા માટે કુલ ₹414 કરોડથી વધુના વિકાસલક્ષી કામોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે પોરબંદર જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં 2100 કરોડના કામો કર્યા છે. કાર્યક્રમમાં વિવિધ અધિકારીઓ, ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. निपुल पोपट, पोरबंदर टाइम्स। आज हमारे लोकप्रिय मुख्यमंत्री भूपेंद्र भाई पटेल की वर्चुअल उपस्थिति में पोरबंदर में 415 करोड़ के विकास कार्यों के लोकार्पण और फाउंडेशन लेइंग सेरेमनी का प्रोग्राम हुआ, संपन्न हुआ। और उसमें जो मेन काम है, सबसे जो बड़ा काम होने जा रहा है वो हमारे यहाँ के सर्वोदय वन है। जो महात्मा गांधी का सर्वोदय थीम पर यहाँ एक सांस्कृतिक वन बनेगा, उसका ओपनिंग फाउंडेशन लेइंग सेरेमनी हुई। यहाँ 55 करोड़ की लागत से शहर में जो स्ट्रीट लाइट, पूरी स्मार्ट स्ट्रीट लाइट बन रही है, उनका फाउंडेशन लेइंग सेरेमनी हुआ। उसके सिवा पोरबंदर महानगर के और पोरबंदर डिस्ट्रिक्ट के कई विकास कार्यों के यहाँ उसका फाउंडेशन लेइंग सेरेमनी और लोकार्पण का कार्यक्रम संपन्न हुआ। पोरबंदर का एक विशिष्ट स्थान है, महात्मा गांधी की जन्मभूमि, सुदामा जी की भूमि है, सोमनाथ और द्वारका के बीच में है। यहाँ बरडा लायन सेंचुरी भी है। इतना बड़ा लंबा समुद्र किनारा है। माधोपुर, जहाँ भगवान कृष्ण का शादी हुई थी, वहाँ लक्ष्मणी जी के साथ, वो भी वहाँ है। तो एक सांस्कृतिक ऐतिहासिक महत्व है और कुदरत ने भी बहुत दिया है, इसलिए ये पोरबंदर है विश्व के मैप में उसका यथायोग्य स्थान मिले, इसके लिए हम हमारे यशस्वी प्रधानमंत्री नरेंद्र भाई मोदी की अगुवाई में, मार्गदर्शन में और भूपेंद्र भाई पटेल की अगुवाई में हमने बहुत सारे विकास कार्यों का आयोजन किया है। अगले दिनों में बहुत बड़ी रोजगारी भी यहाँ संपन्न होगी और यहाँ एक बड़ा पर्यटन धाम भी होगा और कई और भी हम यहाँ प्रकल्प लाने वाले हैं। उसके लिए मैं मुख्यमंत्री भूपेंद्र भाई पटेल का बहुत बहुत आभारी हूँ। पोरबंदर जिल्लाना विविध विकास कामोना लोकार्पण અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આપની સૌની સાથે ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, पूर्व मंत्री श्री बाबूभाई बोखरिया, पोरबंदर जिला भाजप संगठन प्रभारी डॉक्टर विमलभाई कगथरा, पोरबंदर जिला भाजप प्रमुख श्रीमती चेतनाबेन तिवारी, पोरबंदर जिल्लाना महामंत्री श्री प्रवीणभाई खोरावा, श्री प्रवीणभाई आडेदरा, श्री राजेशभाई करगटिया, पोरबंदर शहर भाजप प्रमुख श्री सागरभाई मोदी, महानगरपालिकाना कमिश्नर श्री हसमुखभाई प्रजापति, जिला कलेक्टर श्री एस डी धानाणी, विकास अधिकारी श्री बीबी चौधरी,
પોરબંદર નાયબ વન રક્ષક શ્રી અરુણકુમાર તથા નાયબ વન રક્ષક શ્રી ચિરાગ ચંદ્રગુડે, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. અર્જુનભાઈ આજે ખૂબ સારી રીતે વિકાસ અને વિકાસના કામો આપણી સમક્ષ મૂકી રહ્યા હતા, પણ અહીંયાથી કદાચ ફોન કર્યો એટલે કે ભાઈ મુખ્યમંત્રી શ્રી જોડાઈ ગયા છે એટલે કદાચ એમણે એમનું વક્તવ્ય ટૂંકાવી દીધું, પણ અહીંયાથી મારી ઇન્સ્ટ્રક્શન હતી કે એમનું વક્તવ્ય ચાલુ રાખજો અને મારું જોઈન કરાવડાવજો, પણ ત્યાં આગળ કંઈક. પણ ફરીથી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપ સૌને ગુડી પડવો, ચેટીચાંદ અને ચૈત્રી નવરાત્રિના પ્રારંભની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજથી એક અઠવાડિયા પછી રામનવમીએ માધુપુર મેળાની પણ શરૂઆત થવાની છે. દેવી રૂકમણી અને ભગવાન શ્રી કૃષ્ણના વિવાહની સ્મૃતિમાં દર વર્ષે પરંપરાગત રીતે યોજાતા આ લોક મેળાને વિશ્વ નેતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી માધુપુરમાં રાષ્ટ્રીય કક્ષાના મેળા તરીકે ઉજવવામાં આવે છે. દેવી રૂકમણી સાથે ભગવાન શ્રી કૃષ્ણના મિલાપના ઉત્સવથી પશ્ચિમ અને ઉત્તર પૂર્વના રાજ્યોને જોડતો અનેરો પ્રસંગ વડાપ્રધાન શ્રી એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પ તેમજ આપણી વિરાસતને ઉજાગર કરતો ઉત્સવ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા આપણી અસ્મિતા અને સનાતન સંસ્કૃતિને પુનઃસ્થાપિત કરીને વિરાસતનું ગૌરવ કર્યું છે. ભારત વર્ષની હજારો વર્ષની આસ્થા અને અસ્મિતાના જીવંત પ્રતીક્ષામાં ભગવાન સોમનાથ મંદિરના પ્રાંગણમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી કરીને દેશભરમાં સાંસ્કૃતિક ધાર્મિક ચેતના જગાવી છે. વિશ્વ આખાને અહિંસક ક્રાંતિથી ભારતીય વિરાસત આપનાર રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં પણ આજે વિરાસત બી વિકાસ બી ધ્યેય ચરિતાર્થ થયો છે. આજે એક જ દિવસમાં એક સાથે 414 કરોડ રૂપિયાના કામોથી પોરબંદરના મહાનગર તરીકેના વિકાસને નવી ગતિ અને વિકસિત જિલ્લાની નવી દિશા મળવાની છે. એક સમયે આ પોરબંદરની શું ઓળખ હતી તે આપ સૌને ખબર છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબની વિઝનરી લીડરશિપ અને વિકાસની રાજનીતિના પરિણામે પોરબંદર આજે વિકાસના નવા માઇલસ્ટોન સર કરી રહ્યું છે. સુદામાપુરી અને ગાંધીજીની જન્મભૂમિની નગરી પોરબંદર શ્રી મોદી સાહેબના દિશા દર્શનમાં વિકાસની જે હરણફાળ ભરી છે તેનાથી હવે તે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યું છે. શ્રી મોદી સાહેબે નગરોના સર્વાંગી વિકાસ માટે શહેરી વિકાસ વર્ષ 2005 થી જે પાયો નાખ્યો તેને આપણે 2025ના વર્ષમાં શહેરી વિકાસ વર્ષ ઉજવીને સંગીન બનાવ્યો છે. પોરબંદર મહાનગરમાં આજે માળખાકીય સુવિધાના 291 કરોડ રૂપિયાના વિવિધ કામો વિકાસના કામો મળ્યા છે, તો પોરબંદર જિલ્લાને પણ આજે 123 કરોડ રૂપિયાથી વધુ રકમના વિકાસ કામો આપ્યા છે. આ બધા જ કામો ડેવલપમેન્ટ ચેન્જ છે અને લોકોનું ઇઝ ઓફ લિવિંગ વધારવાના વિકાસ કામો છે. શ્રી મોદી સાહેબે કૌશલ્ય વિકાસ સ્કિલ ડેવલપમેન્ટથી યુવાનોને આત્મનિર્ભર બનાવવા પર ફોકસ કર્યું છે. આજે એ દિશામાં આગળ વધતા પોરબંદર આઈટીઆઈમાં નવા વર્કશોપ બિલ્ડિંગની શરૂઆત કરાવી છે. વડાપ્રધાન શ્રી ગ્રીન ક્લીન એન્વાયરમેન્ટથી ક્લાઇમેટ ચેન્જના પડકારો સામે સજ્જતાની આગવી પહેલ કરાવી છે. કેચ ધ રેઇન, એક પેડ માં કે નામ, અમૃત સરોવર, નમો વડવન જેવા પર્યાવરણ સંરક્ષણ અને જળ સંચયના આયામો તેમના નેતૃત્વમાં સમાજમાં વેગવાન બન્યા છે. પર્યાવરણ જાળવણી માટેનો વડાપ્રધાન શ્રીનો સંકલ્પ પાર પાડવા આજે સર્વોદય વન પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યા છે. પોરબંદર તો રમણીય દરિયા કિનારા સાથે મોકર સાગર વેટલેન્ડ પ્રોજેક્ટ ધરાવતો વિસ્તાર છે. યુગાનુયોગ પોરબંદરના ધારાસભ્ય શ્રી જ રાજ્યના વન પર્યાવરણ મંત્રી છે
એટલે આ પ્રોજેક્ટ અને પોરબંદરનો સમૃદ્ધ કિનારો પ્રવાસનનું આકર્ષણ બનીને જ રહેવાનો છે, એમાં કોઈ શંકા નથી. આજે પોરબંદર, કુતિયાણા અને રાણાવાવ 45 ગામો માટે કેન્દ્ર સરકારની RDSS યોજનામાં 20 કરોડના ખર્ચે કેબલ નાખવાની કામગીરી પૂર્ણ થઈ છે. હવે આ ગામોમાં નિરંતર વીજ પુરવઠો મળતો થવાથી આર્થિક, સામાજિક જીવનમાં પરિવર્તન આવશે. આપણે ગયા વર્ષે સ્વતંત્ર દિવસ પોરબંદરમાં ઉજવીને 468 કરોડના વિકાસ કામોની ભેટ આપી હતી ને આજે વધુ 414 કરોડ રૂપિયાના કામો મળ્યા છે. આખા જિલ્લાને પાછલા 5 વર્ષમાં રાજ્ય સરકારે 2100 કરોડથી વધુની રકમ વિકાસના વિવિધ કામો માટે ફાળવી છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ગુજરાતમાં એવું ફૂલ પ્રૂફ ફાઇનાન્સ મેનેજમેન્ટ કર્યું છે કે વિકાસના કામો માટે ક્યારેય પૈસાની તંગી પડતી નથી. હમણાં થોડા દિવસ પહેલા જ રાજ્ય સરકારે 1423 કરોડ રૂપિયાના કામો ગેડ વિસ્તારમાં ભારે પૂરના કારણે ધોવાઈ જતા ખેતરોને સુરક્ષિત રાખવા માટે મંજૂર કર્યા છે. પોરબંદર આજે પોતાના ભવ્ય ઇતિહાસમાંથી પ્રેરણા લઈને એ વિકાસની નવી ગાથા લખી રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2047માં દેશની આઝાદીની શતાબ્દી સુધીમાં વિકસિત ભારતનો જે સંકલ્પ કર્યો છે તે વિકસિત ભારત માટે આપણે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવું છે. જે ધરતી પર ગાંધીજીએ જન્મ લીધો તે પોરબંદરને વિકસિત ગુજરાત માટે લીડ લેનારું મહાનગર બનાવવું છે. પૂજ્ય બાપુના સ્વચ્છતા, સેવા અને સ્વાવલંબનના મૂલ્યને આજે મળેલા વિકાસ કામોથી આગળ વધારીને પોરબંદરને વિકસિત ગુજરાતનું પથદર્શક મહાનગર બનાવીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.